તમારો સવાલ છે કે વીણાબેન, તમારો સવાલ છે કે મન કાબૂમાં રહેતું નથી, વર્તમાનમાં રહેતું નથી, તો મનને બસ કરવા માટે શું કરવું? મને લાગે છે કદાચ તમે મારી પુસ્તક પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 1 અને ભાગ 2 વાંચી નથી લાગતી. તો એક વખત એ બરાબર વાંચી જાઓ. પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 1માં સવાલ નંબર 190 અને ભાગ 2માં સવાલ નંબર 226 થી સવાલ નંબર 231. ભાગ 2 પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 2માં સવાલ નંબર 226 થી 231 અને ભાગ 1માં 190 નંબરનો સવાલ જોઈ જાઓ. અને ખાલી એટલાથી સંતોષ નહીં થાય. તમે પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 1 અને ભાગ 2 અને તમારા સવાલને વિશેષ કરીને સમજવા માટે પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 2 પૂરેપૂરી વાંચી જાઓ. અને પછી કોઈ સવાલ ઊભો થાય તો મને કહેજો, તો ચોક્કસ કરજો, હું એને જવાબ આપીશ. કેમ કે લાઈફમાં સાધના આના માટે જ કરવાની છે કે આ માકડા જેવું મન ચારે બાજુ ભાગ્યા જ કરે છે. તો આપણા પૂર્વાચાર્યોએ ઘણા બધા પ્રયત્ન કર્યા. એના માટેના જ આ પ્રયત્નો છે. ધ્યાન પણ એના માટે જ છે કે મનને વર્તમાનમાં કેમ ટકાવવું. સામાયિકનો બીજો અર્થ જ થાય છે. સમય એટલે વર્તમાન. વર્તમાનમાં રહેવું એનું નામ સામાયિક. ક્ષમતામાં રહેવું એનું નામ સામાયિક. એવી જ રીતના વર્તમાનમાં રહેવું એનું નામ સામાયિક. અને નહીં રે, મન ભાગી જશે. કેમ કે ગળા ડૂબ પાપમાં બેઠા છીએ. 18 પાપસ્થાનક વિચારી જુઓ. કયા પાપમાંથી મુક્ત છીએ? એક પણ નહીં. નોનલી કે અનનોનલી કેટલા બધા પાપ કરી રહ્યા છીએ. મને દુબઈમાં એક જણે સવાલ કરેલો કે બેન, એસીમાં સામાયિક થાય કે નહીં? મેં કીધું કહેવા માટે બધું થાય. આ બેઠા ને 48 મિનિટ સામાયિક ઉતર્યું પાડ્યું અને તમે કહો મારું સામાયિક થઈ ગયું, પણ દેટ ઇઝ નોટ સામાયિક. 48 મિનિટ તમારું મન ક્ષમતામાં રહે, તમારા મનનું જરાય ચલાયમાન ન થાય, તમારા આત્માનો ઉપયોગ આત્મામાં જ રહે, મન વચન કાયાથી તમે સ્થિર થાઓ, ત્યારે સામાયિકનો કંઈક અંશ પામો. તો એસી એટલે તો પાપ જ પાપ. છઠ્ઠા આરાના ભાગીદાર. કારણ કે એસીમાંથી જે ગેસ નીકળે છે તે ઉપર જઈને ઓઝોનના પડને તોડે છે ને ઓઝોનનું પડ આખું તૂટી જશે. એ છઠ્ઠો આરો. કે છે ને આકાશમાંથી આગ વરસશે. એ આગ શું છે? કે ઓઝોનના પડમાંથી સૂરજના કિરણો ગળાઈને નીચે આવે છે, આપણને મળે છે. અને એટલે આપણા માટે આ જીવન શક્ય બન્યું છે. વનસ્પતિ માટે આ જીવન શક્ય બન્યું છે કારણ કે એ થોડા માઇલ્ડ થઈને આવે છે. ઓઝોનના પડમાંથી પસાર થતાં એ થોડો માઇલ્ડ થાય છે સૂર્યના કિરણો, અને એટલે આપણે બધા એમાં સર્વાઈવ થઈએ છીએ. એટલે વનસ્પતિ પનપે છે એમાં. પણ આજે એસી અને ફ્રીજ એમાંથી જે ગેસ છૂટો પડે છે એ ગેસ ઉપર જઈને સીધો ઓઝોનના પડને માં ગાબડા પાડે છે. કેટલી જગ્યાએ અત્યારે ગાબડા પડી ગયા છે. આફ્રિકાને સાઈડ વચમાં ચિત્રલેખામાં આના માટે ઘણો મોટો લેખ આવેલો થોડા વખત પહેલા. વૈજ્ઞાનિકો આના માટે ચિંતાતુર છે. ભગવાનને તો બધું દેખાતું હતું, એને કોઈ પ્રયોગો કરવાની જરૂર નથી. તો
ધીરે 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 કરીને હવેના બાકીના 18,000 વર્ષની અંદર આ ગાબડા બધે નાના નાના ગાબડામાંથી મોટા મોટા ગાબડા થતા 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 આખું ઓઝોનનું પડ તૂટી જશે અને સૂર્યના ડાયરેક્ટ કિરણો જમીન પર આવશે. એને કહેવાય આકાશમાંથી આગ બરસશે. અને ડાયરેક્ટ કિરણમાં કોઈ સર્વાઈવ નહીં થઈ શકે. કોઈ કહેતા કોઈ. દિવસે એટલી બધી ગરમી હશે જાણે આગમાં બેઠા હોય. એટલે પર્વતની ગુફામાં માણસો છુપાઈ જશે. માણસો બી કેટલા હશે? મૂંઢા હાથ જેટલા. તો આ બધા અત્યારે